તો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજના બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે આપણે. અને અત્યારે જો આ બેગ પહેરીને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે કોલેજ જવા માટે જ અમે નીકળ્યા નથી. પણ અત્યારે હવે આ પેલો ભાઈ આવે એટલે અમે ગાડીનો સેલ બેલ મારી અને નીકળીએ, કોલેજ જઈએ. હું છે કોલેજ જઈને તમને બધું બતાવું અને કોલેજ પછીનો હું છે પ્લાન આ તે બધું એવી તમને કેવું. અત્યારે પેલો ભાઈ આવે એટલે અમે ગાડીનો સેલ મારીએ. ફાઇનલી આવી ગયો છે. બોલો ભાઈ, કેવું છે ભાઈ? ફાઇનલી આવ્યો છે. અત્યારે આ તૈયાર થઈને વિડીયો શૂટ કરવા જઈએ છે અમે લોકો. બરાબર છે, તો હવે જઈએ વિડીયો શૂટ કરવા. ભાઈ હું ભાઈ અહીંની એક બે રીલ્સ બનાવવાની, એના માટે શૂટ કરવા માટે જવું પડે. તો જો ભાઈ એને કીધું અત્યારે ભાઈ વિડીયો શૂટ કરવા જઈએ છે અમે. ચાલો હું તમને બતાવું કે ગાઈસ અમે ફાઇનલી આવી ગયા છે આ બ્રિટિશ તાજમહેલમાં. આ જુઓ તમે, આ બ્રિટિશ તાજમહેલ છે. અત્યારે આ ફ્રેન્ડ જો કઈ વિડીયો નું કઈ કરે છે. ભાઈ શું કરે? શું છે? અરે ભાઈ સેટિંગ જોઉં છું કે કઈ રીતે થાય છે. આ બધું વિડીયો નું કઈક સેટિંગ કરે છે અત્યારે. કયા એંગલ થી શું લેવાનું છે ને. આ બ્રિટિશ એટલું આમ જૂનું થઈ ગયું છે ને, પણ અત્યારે એવું અડીખમ ઊભું છે કે એકદમ અત્યારે નેચરલ જ પહેલા જેવું જ લાગે છે. નેચરલી જ છે. એટલું બધું એટલું આમ ખંડેર નથી થઈ ગયું કે તૂટી ફૂટી ગયું. આ બધું જો તો ગાઈસ અત્યારે અમારું લોકોનું શૂટ ચાલી રહ્યું છે. અત્યારે અમે લોકો હવે આ શૂટ કરીએ છીએ. શૂટ પતી જાય પછી હું તમને મળું. આ શૂટ પતાવીને અત્યારે નીકળી ગયા છે. આ ભાઈનું શૂટ હતું. શૂટ બહુ જબરજસ્ત થયું છે, એકદમ જબરજસ્ત. એક રીલ્સ બનશે, તમે જોજો. અત્યારે હવે આ શૂટ પતાવ્યું છે આ બ્રિટિશ તાજમહેલ માંથી. આ જો આ બ્રિટિશ તાજમહેલ છે, એમાંથી આ શૂટ બધું પતી ગયું છે અમારું. આ શૂટ પતી અત્યારે અમે લોકો આવ્યા હતા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા માટે. ગાડીમાં પેટ્રોલ પતી ગયું હતું, તો પહેલા પેટ્રોલ પુરાવીએ છીએ. અને અત્યારે લોકો અમે જવાના છે અત્યારે કામ માટે, કામ કરવા. એટલે કે ભાઈનું કામ છે, તો એ કામ પતાવીને અમે લોકો જઈએ ઘરે. ને અત્યારે અમે લોકો આ થોડોક પેટ્રોલ બી પુરાવીએ છીએ અને થોડાક ફ્રેશ બી થઈ ગયા છે. ગાઈસ અમે લોકો અત્યારે નીકળી ગયા છે પેટ્રોલ પુરાઈને ઘરની બાજુ. અત્યારે લોકો અમે જઈએ છીએ ઘરે અને આ કામ હતું તે બી પતી ગયું છે. હવે ઘરે જઈએ છે, તો મળીએ. હું તમને ઘરે જઈને મળું. અત્યારે હું આવી ગયો છું ઘરે અને તમને હવે હું અત્યારે જમી લઉં ને જમીને પછી તમને મળું. બરાબર. અત્યારે જમીને નીકળી ગયા છે કપડા લેવા માટે. અમે લોકો અત્યારે જઈએ છીએ કપડા લેવા માટે અને હજી આ રસ્તામાં પહોંચ્યા છે. ગાઈસ અમે ફાઇનલી છે ને કપડા લઈ લીધા છે. જો કપડા અમે લઈ લીધા છે ઉત્તરાયણમાં પહેરવા માટે. અને બસ તો આજનો ફાઇનલી તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ કાલના નવા બ્લોગ સાથે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.